Good morning all of you. Diploma 5th Sem Mechanical, ME 3 Manufacturing Engineering 3. આજે આપણે ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન ટુ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 જોવાના છીએ. એની અંદર આજે આપણે આટલા ટોપિક કવર કરવાના છીએ. નીડ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3, ઓકે. પછી એના સ્કોપ જોઈશું, પછી એનું ઇમ્પોર્ટન્સ જોઈશું, પછી ફંડામેન્ટલ ડેફિનેશન જેમ કે મશીન ટૂલ, ફીડ, કટિંગ સ્પીડ, ડેપ્થ ઓફ કટ અને MRR એટલે કે મેટલ રિમૂવિંગ રેટ, અને લાસ્ટ સરફેસ ફિનિશ સિમ્બોલ અને તેની વેલ્યુઝ જોઈશું. હવે એની આપણે નીડ જોઈએ. તો નીડની અંદર પહેલો પોઈન્ટ છે કે અવર મોડર્ન સિવિલાઇઝેશન ડિપેન્ડ્સ ઓન ME3. ઓકે, અન્ડરસ્ટેન્ડ ડિઝાઇન, ઓપરેશન, મેન્ટેનન્સ aspect of machine tool, know about capacity, precision, application of different machine, understand computerized numerical control process, part programming of CNC machine tool, increasing number of machine tool controlled by built-in computer. આ બધા નીડ એટલે આપણે શું જરૂરિયાત છે ME3ની, બરાબર છે. અત્યારે હાલમાં મોડર્ન સિવિલાઇઝેશન જે છે, બરાબર છે, તેને ME3ની જરૂરિયાત છે, ડિપેન્ડ છે ME3 ઉપર. પછી ડિઝાઇન, ઓપરેશન, મેન્ટેનન્સ કરવા માટે ME3 મશીન ટૂલ માટે, ઓકે. કેપેસિટી, પ્રિસિઝન, એપ્લિકેશન, ડિફરન્ટ મશીનની આપણને જાણકારી મળશે, બરાબર છે. અન્ડરસ્ટેન્ડ કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમ, તમે CNCનું નામ સાંભળેલું છે, ઓકે. તે બધા જે અન્ડરસ્ટેન્ડ તમારા કંટ્રોલ પ્રોસેસથી તમે અન્ડરસ્ટેન્ડ હશો, ME3 તમે નોલેજ હશે, તેના દ્વારા તમને અન્ડરસ્ટેન્ડિંગ થશે મશીન વચ્ચે કે આ મશીન આ છે, આ મશીનની આ રિક્વાયરમેન્ટ છે, આ મશીનનું પર્પઝ આ છે, આનું ફંક્શન આ છે. પાર્ટ પ્રોગ્રામિંગ જે મેં વાત કરીએ, CNC મશીનની અંદર પ્રોગ્રામિંગ આવે કરવાનું, ઓકે. CNC જે છે એનું ફૂલ ફોર્મ છે કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીન, ઓકે. જે શું કરશે, જે ફૂલ્લી ઓટોમેટિક હશે, ઓકે. કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ જે છે એ ઓટોમેટિક હશે, એની અંદર ખાલી પ્રોગ્રામિંગ કરવાનું હશે. પ્રોગ્રામિંગ કર્યા પછી તમારે ઓટોમેટિક મશીનનું જે પ્રમાણે તમે પ્રોગ્રામિંગ કર્યું હશે એ પ્રમાણે તમારો ફિનિશ પ્રોડક્ટ તમને મળશે, બરાબર. એક વખત પ્રોગ્રામિંગ કરી નાખો કે ભાઈ આપણે આવો આ પ્રકારનો આ આકારનો તમારે મટીરિયલ વર્કપીસ બનાવવાનો છે, પછી તમારે કોમ્પ્યુટર જે છે એમાં પ્રોગ્રામ ફિટ થઈ જશે અને મશીન જે છે પોતાની જાતે એ પ્રોગ્રામ તમે જે કર્યો હશે એ પ્રમાણે તમારો ડિઝાયર પ્રોડક્ટ તમને મળશે, ઓકે. ઇન્ક્રીઝિંગ નંબર ઓફ મશીન ટૂલ કંટ્રોલ બાય બિલ્ટ-ઇન કોમ્પ્યુટર, ઓકે. સ્કોપની વાત કરીએ તો સ્કોપની અંદર મશીનરી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર રો મટીરિયલ, પ્રોસેસિંગ, એક્સકેવેશન એન્ડ એક્સપ્લોરેશન, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, મટીરિયલ હેન્ડલિંગ ડિવાઇસ એન્ડ વ્હીકલ, ઇક્વિપમેન્ટ જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન, પાવર ડિસ્ટ્રીબ્યુશનની વાત કરેલી છે, એન્ડ કોમ્યુનિકેશન. Machinery and hand tool for manufacturing, assembling and packaging, cylinder for rolling, pressing, embossing, mixing, precision instruments and measuring device. આ બધા આપણે એના સ્કોપ છે, બરાબર છે. ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં તમે યુઝ કરશો, તમે ઇક્વિપમેન્ટ જનરેશન માટે, પાવર જનરેશન માટે, કોમ્યુનિકેશન માટે, મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, પેકેજિંગ, રોલિંગ, પ્રેસિંગ, એમ્બોઝિંગ, મિક્સિંગ, ટુ પ્રિસિઝન મેઝરમેન્ટ, પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ, મેઝરિંગ ડિવાઇસીસ, જે બી મેઝરિંગ ડિવાઇસ પણ કેવા પ્રિસિઝન મેઝરિંગ ડિવાઇસ, ઓકે. તો એની વાત કરેલી છે. હવે આપણે જોઈશું ડેફિનેશન્સ, ફંડામેન્ટલ જે ડેફિનેશન છે એ જોઈશું. ફર્સ્ટ છે મશીન ટૂલ. તો મશીન ટૂલ, the machine tool may be defined as a
power driven metal cutting machine. Okay, power driven metal cutting machine which change the scope of material by producing cheap. ઓકે, મટીરિયલ એટલે કે જોબ વર્કપીસની વાત કરેલી છે. પ્રોડ્યુસિંગ ચીપ. ઓકે, મશીન ટૂલ ઇઝ અ મશીન ફોર કટિંગ એન્ડ શેપિંગ મેટલ્સ બાય મીન્સ ઓફ કટિંગ ટૂલ. સાદી ભાષામાં કહીએ તો કટિંગ ટૂલનો ઉપયોગ કરવાનો. કટિંગ ટૂલનો ઉપયોગ કરીને તમારો જે રો મટીરિયલ હોય, ઓકે, તો રો મટીરિયલ કટિંગ ટૂલનો ઉપયોગ કરીને તમારે જે ડિઝાયર શેપ તમારો વર્કપીસ જે બનાવવાનો છે એ તમને મળે. ઓકે, જેના દ્વારા મળે એ શું છે? મશીન ટૂલ. ઓકે, એની અંદર આપણે જોઈએ તો કટિંગ સ્પીડ. કટિંગ સ્પીડ મે બી ડિફાઇન્ડ એઝ ધ ડિસ્ટન્સ વિચ ટૂલ ટ્રાવેલ અલોંગ ધ મટીરિયલ ઇન 1 મિનિટ. ખાસ ધ્યાન રાખજો, 1 મિનિટની અંદર. ઓકે, જે કટિંગ સ્પીડની આપણી ડેફિનેશન જોઈએ તો જે ડિસ્ટન્સ ટ્રાવેલ થશે અલોંગ ધ મટીરિયલ in 1 minute. ઓકે, એનો યુનિટ શું છે? મીટર પર મિનિટ. હવે એક સૂત્ર છે એ સમજવાનું છે અને ધ્યાનથી યાદ રાખવાનું છે. ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ ટૂલ પોઈન્ટ ઇન 1 મિનિટ. ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ ટૂલ પોઈન્ટ ઇન 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ distance moved in 1 revolution into number of revolution of job in 1 minute. તેનું ફાઇનલી આપણને આવું કંઈક સૂત્ર મળશે. કટિંગ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ πdn upon 100. યુનિટ શું આવશે? મીટર પર મિનિટ. ફરીથી જુઓ, કટિંગ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ πdn upon 100. યુનિટ શું આવશે? મીટર પર મિનિટ. આ શાનો યુનિટ છે? મીટર પર મિનિટ. કટિંગ સ્પીડનો છે. ઓકે, હવે એ રીતે આપણે ફીડનું જોઈએ તો ફીડ શું છે? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ડિસ્ટન્સ થ્રોટ વિચ ધ ટૂલ એડવાન્સીસ ઇનટુ ધ વર્કપીસ ડ્યુરિંગ ધ 1 રિવોલ્યુશન. એક રિવોલ્યુશન, બરાબર છે, એક રિવોલ્યુશન જે મશીન જે છે ટ્રાવેલ કરશે ત્યારે જે ટૂલ જે છે એ મટીરિયલની અંદર ટૂલ એડવાન્સ ઇનટુ ધ વર્કપીસ ડ્યુરિંગ ધ 1 રિવોલ્યુશન. અથવા ધ ટૂલ કટર. ઓકે, કટર હોય, ટૂલ હોય, વર્કપીસ જેટલું બી 1 રિવોલ્યુશનની અંદર જે થશે એ જે છે એને શું કહેવાશે? ફીટ કહેવાશે. એનો એકમ શું છે? મિલીમીટર પર રિવોલ્યુશન. બરાબર છે. ફીટ, આ ખાસ ધ્યાન રાખો, ફીટ ડિપેન્ડ્સ અપોન ધ ડેપ્થ ઓફ કટ, કટિંગ સ્પીડ, પાવર. ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. ફીડ શાના ઉપર ડિપેન્ડ છે? તો ડેપ્થ ઓફ કટ, કટિંગ સ્પીડ એન્ડ પાવર. આ 3 પેરામીટર છે: ડેપ્થ ઓફ કટ, કટિંગ સ્પીડ એન્ડ પાવર. ધીસ 3 પેરામીટર્સ આર ડિપેન્ડ્સ ઓન ફીડ. ફીડ શાના ઉપર ડિપેન્ડ છે? ફીડ ઇઝ ડિપેન્ડ ઓન ડેપ્થ ઓફ કટ, કટિંગ સ્પીડ એન્ડ પાવર. પાવર કયો? મશીનના પાવરની વાત કરી છે. બરાબર છે. હવે આપણે ડેપ્થ ઓફ કટની વાત કરીએ. ડેપ્થ ઓફ કટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ અમાઉન્ટ બાય વિચ અ ટૂલ ઓર કટર ઇઝ ઇન્સર્ટેડ ઇન્ટુ વર્કપીસ મેટલ ડ્યુરિંગ ધ 1 કટ. મેટલ એક કટ દરમિયાન જેટલો ટૂલની અંદર જે ટૂલ અથવા કટર જે વર્કપીસની અંદર જેટલું ઇન્સર્ટ થશે ડ્યુરિંગ ધ 1 કટ એને શું કહેવાશે? ડેપ્થ ઓફ કટ કહેવાશે. થિકનેસ ઓફ મટીરિયલ ઇઝ રિમૂવડ ઇન 1 કટ. એક કટની અંદર જેટલી થિકનેસ દૂર થશે. ઓકે, યુનિટ શું છે? મિલીમીટર. હવે આપણે જોઈએ MRR એટલે કે મેટલ રિમૂવલ રેટ. મેટલ રિમૂવલ રેટ. વોલ્યુમ ઓફ મેટલ રિમૂવડ ઇન 1 યુનિટ ટાઈમ. એક યુનિટ ટાઈમમાં જેટલું મેટલ રિમૂવ થશે. બરાબર છે. એનું સૂત્ર છે T/F/V. યુનિટ આવશે સેન્ટીમીટર ક્યુબ પર મિનિટ. સેન્ટીમીટર ક્યુબ પર મિનિટ. ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટર પર ક્યુબ મિનિટ. અને કટિંગ સ્પીડનું શું હતું?
મીટર પર મિનિટ, મીટર પર મિનિટ, અને આનું યુનિટ શું છે? સેન્ટીમીટર પર મિનિટ. ટી શું છે? તો ડેપ્થ ઓફ કટ છે સેન્ટીમીટરમાં. એફ શું છે? ફીટ છે, એ પણ સેન્ટીમીટરમાં છે, ફીટ પર રિવોલ્યુશન. ઓકે. વી ફોર કટિંગ સ્પીડ, એ સેન્ટીમીટર પર મિનિટમાં હશે. ઓકે. હવે આપણે સરફેસ ફિનિશ સિમ્બોલ અને તેની વેલ્યુઝ જોઈશું. તો રફનેસ ગ્રેડ નંબર આપેલા છે N1 to N12 સુધી, N1 to N12 સુધી સરફેસ ગ્રેડ નંબર આપેલા છે. અને આ બાજુ સરફેસ રફનેસ ગ્રેડ નંબર આપેલા છે N1 to L12, અને આ બાજુ રફનેસ વેલ્યુ જે માઇક્રોનમાં આપેલી છે. N1 માટે કેટલી આવશે? 0.005, N2 માટે 0.25, N3 માટે 0.1, N4 માટે 0.2, N5 માટે 0.4, N6 માટે 0.8, N7 માટે 1.6, N8 માટે 3.2, N9 માટે 6.3, N10 માટે 12.5, N11 માટે 25.0, N12 માટે 15. તો આ જે જોયું એ રફનેસ ગ્રેડ નંબર અને એની વેલ્યુઝ હતી. હવે આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે: ટાઈપ ઓફ ફિનિશિંગ ઓપરેશન, સિમ્બોલ અને એની વેલ્યુઝ જે માઇક્રોનમાં આપેલી છે તે. તો રફ મશીનિંગ માટે આ સિમ્બોલ યુઝ થશે. સિંગલ વન ઓપોઝિટ ટ્રાયેંગલ યુઝ થશે, જેની વેલ્યુ 5 થી 25 હશે, 5 to 25 માઇક્રોન. ફાઇન મશીનિંગની અંદર ડબલ ટ્રાયેંગલ યુઝ થશે, જેની વેલ્યુ હશે 1.6 to 8 માઇક્રોન. ગ્રાઇન્ડિંગ મશીનની વાત કરીએ તો ગ્રાઇન્ડિંગ મશીનની અંદર ટ્રિપલ ટ્રાયેંગલ યુઝ થશે, જેની વેલ્યુ હશે 0.025 to 1.6. ઓકે. એન્ડ લેપિંગ ઓપરેશનની વાત કરીએ તો લેપિંગ ઓપરેશનની અંદર 4 ટ્રાયેંગલ યુઝ થશે, જેની વેલ્યુ હશે લેસ દેન 0.25, લેસ દેન 0.025. આ ખાસ ધ્યાન રાખજો. એક્ઝામમાં જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરવાના આવશે ત્યાં ન્યુમેરિકલની અંદર આની વેલ્યુ આપણે પુટ કરવી પડશે. ઓકે. જે ઓપરેશન આપેલું હશે એ ઓપરેશન પ્રમાણે એની વેલ્યુ પુટ કરવી પડશે. તો આ ચારે ચાર વેલ્યુ આપણે યાદ રાખીશું, તો જેથી કરીને આપણે આગળ ન્યુમેરિકલ સોલ્વ કરાવીશું ત્યારે એના એક્ઝામ્પલ ઇઝી રીતે આપણે સોલ્વ કરી શકીશું. ઓકે. ગુડ બાય. થેન્ક યુ.